to Prajapunk News. સચિન બજારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ સામે પોલીસની કડક કાર્યવાહી. પ્રજામાં ખુશીની લહેર. લારી, રિક્ષા અને દુકાનદારો સામે 10 ગુના નોંધાયા. જનહિત માટે કાર્યવાહી છતાં તંત્રના અન્ય વિભાગો પર પ્રજાના પ્રશ્નો. નમસ્કાર, પ્રજાપંખમાં આપનું સ્વાગત છે. સુરત શહેરના સચિન બજાર વિસ્તારમાં જાહેર માર્ગો પર વધતા દબાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ દ્વારા લારીઓ, ઓટો રિક્ષા અને દુકાનદારો દ્વારા કરવામાં આવતા દબાણ સામે કામગીરી કરતા કુલ 10 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટ્રાફિકને સરળ બનાવવાનો અને રાહદારીઓને થતા તકલીફમાંથી રાહત આપવાનો છે. પરંતુ અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું માત્ર પોલીસની કાર્યવાહી પૂરતી છે? સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગો દ્વારા હજુ સુધી સ્થાયી ઉકેલ કેમ લાવવામાં આવ્યો નથી? જાહેર માર્ગો પર દબાણને કારણે ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ કે અગ્નિશામક દળ માટે રસ્તો કેવી રીતે ઉપલબ્ધ રહેશે? સમય આવી ગયો છે કે તમામ તંત્ર મળીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. કેમ કે જાહેર માર્ગો લોકો માટે છે, દબાણ માટે નહીં. આજે બસ આટલું જ. ન્યૂઝ લાઇક કરી, જોવા બદલ, આગળ શેર કરવા બદલ પ્રજાપંખ આપનો આભાર માને છે.